નમસ્કાર મિત્રો, તો હવે આપણે મારા નવા વિડીયોમાં આખા રીંગણાની રેસીપી બતાવવા જઈ રહ્યો છું. તો ચાલો આપણે જોઈએ એમાં શું શું આઈટમ જોવે. તો આ વસ્તુ છે કાંદાની ગ્રેવી અને આ લીલા ધાણા, એ તો તમે બધા જાણો છો. આ લીલું લસણ છે, આ મરચીની પેસ્ટ છે, આ આદુની પેસ્ટ છે, આ મગજતરી અને પ્લસ સિંગદાણ, એમ બે વસ્તુ છે. આ ટામેટાની ગ્રેવી છે, આ દ્રાક્ષ છે, આ કાજુ છે અને આ ગોળ છે. બરાબર, આ બે મસાલા છે, એક બાદશાહ મસાલો છે ને એક કાશ્મીરી મિર્ચ પાવડર છે. આ એટલી રેસીપી છે. તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ. ચાલો આપણે જોઈએ હવે શાક બનાવવાનું. આ પેલા તો આપણે તપેલાની અંદર તેલ ઉમેરવું છે. સિંગ તેલ લઈ શકો, કપાસિયા લઈ શકો, કોઈ બી તેલ લઈ શકો, ઘાણીનું લઈ શકો, ડબ્બાનું લઈ શકો, જેને જે સ્વાદથી બનાવવું હોય તે બનાવો. મેં સિંગ તેલમાં બનાવેલું છે. આ તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે લીલું લસણ ઉમેરીએ છીએ એમાં. તો જો આ રીતે લીલું લસણ નાખી દેવાનું, પછી આદુનો પેસ્ટ નાખી દેવાનો અને પછી એમાં મરચી નાખી દેવાની. પછી આ થોડું હલાવી લેવાનું તવેથાથી, ગમે ચમચો હોય તવેથો હોય તેનાથી હલાવી લેવાનું. હવે આપણે આ કાંદાની ગ્રેવી નાખી દીધી છે અને ફરી પાછું હલાવી લઈશું. થોડુંક કાંદાની ગ્રેવી નાખીને થોડુંક સડવા દઈને પછી ત્યારબાદ ટામેટાની ગ્રેવી નાખીશું. આવી ગયું છે. હવે આ ટામેટાની ગ્રેવી નાખી છે આપણે. ટામેટાની ગ્રેવી નાખીને થોડી વાર સડવા દઈશું આપણે. તમે જોઈ શકો છો કે ટામેટાની ગ્રેવી પણ ભળે છે ધીરે ધીરે. આવી રીતે હલાવતું રહેવાનું થોડી થોડી વારે. એટલા માટે આ બધું મિક્સ થઈ ગયું છે. જો તમે આ રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે. થોડીક જ ક્ષણ બાકી છે હવે આપણે જમણવારમાં. તો જોઈ શકો છો તમે આવી રીતે રીંગણાનું શાક તૈયાર થાય છે. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો બધાને. આવી રીતે રીંગણાનું શાક બનાવાય છે, એ પણ આખા રીંગણા. આમાં તમે સ્વાદ અનુસાર કાજુ, દ્રાક્ષ, બદામ એ પણ નાખી શકો છો. જો અમે પણ નાખ્યું છે તો જોઈ શકો છો મિત્રો. આ બધું પણ ઉમેરી શકાય ડ્રાયફ્રૂટ બનાવવા માટે. ચાલો અમે જમવા બેસી ગયા છીએ. તો આ અમારું રેસીપી તૈયાર થઈ ગયું છે, બધું કમ્પ્લીટ છે. જોઈ શકો તમે પણ બનાવો. અને અમે પરિવાર સાથે જમીએ છીએ. જોઈ શકો તમે વિડીયોમાં. આ પરિવાર છે, અમારું ફેમિલી છે. ફેમિલી સાથે આવા નવા પ્રોગ્રામ બનાવતા રહ્યો. મિત્રો સીતારામ બધાને. આપણે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે મારી ઘરે એક નાનો એવો પ્રોગ્રામ રાખેલો છે. એમાં મારા સગા સ્નેહો, મારા બહેનો બધી તથા બનેવીઓ, આ બધાને ઇન્વાઇટ કરેલા છે જમવા માટે. અને જમવામાં આપણે આખા રીંગણાનું શાક બનાવેલું છે. તો આખા રીંગણાનું શાક આપણે બની ગયા પછી અભિપ્રાય લઈ. પહેલાં મારા મોટા બનેવી છે જયસુખ કુમાર, એમનો આપણે અભિપ્રાય લઈ કે કેવું શાક બને, શું છે જાણીએ. બરોબર? હા જયસુખ કુમાર, તો આપણે રીંગણાનું શાક બનાવ્યું, તો તમને એમાં કેવો સ્વાદ લાગ્યો, શું છે શાકમાં? ભાઈ આ શાકની તો વાત જ અલગ છે આખી. અને એમાં ઘેરે બનાવેલું અને આની ગ્રેવી ને આ બધા મસાલા અને આ બધી વસ્તુ તમે ખાવ એટલે તમને એકવાર આંગળા ચાટતા રહી જાઓ. તમને આમ જમજમાટ. અને એ આ ગુલાબી ઠંડીમાં એ રીંગણા ગુલાબી અને તમે રીંગણાનું શાક ખાવ એટલે તમને આનો આનંદ જ અલગ હોય. અને એમાંય બધા આડુભાઈ ભેગા થઈ અને ભાઈ આવું શાક બનાવીને તમે ઘેરે આવો, ટ્રાય ક્યારેક કરજો, તમને મજા આવશે બહુ. ચાલો આપણે મારા જીજાજીને પાસેથી અભિપ્રાય લીધો. તો સૌ પરિવાર ભાઈઓને વિનંતી છે
કે સૌ બધા ભેગા મળીને આવા કંઈક ને કંઈક પ્રોગ્રામ ગોઠવો અને ભેગા બેસીને જમો. હાલો, અમારા આ બીજા નંબરના બનેવી છે, એમનું નામ યોગેશ કુમાર છે. હવે આપણે એની પાસેથી અભિપ્રાય લેવાનો છે, પણ જો આ વિડીયો તમને પસંદ હોય તો લાઈક કરજો. હવે આપણે એની પાસેથી અભિપ્રાય લઈ કે એને કેવો લાગ્યો પ્રોગ્રામ. તો યોગેશ કુમાર, આ રીંગણાના પ્રોગ્રામમાં તમને આ બધા ભેગા બેસીને પ્રોગ્રામ સાથે મળીને કર્યો, બહુ સારો લાગ્યો અમને પ્રોગ્રામ. અને ટેસ્ટી રીંગણા છે, સ્વાદિષ્ટ છે અને શુદ્ધ રીંગણાનો પ્રોગ્રામ અમે ખાધો. તમને પણ આનંદ થશે. એકવાર જરૂર અમે આ પ્રોગ્રામમાં આવીને લાભ લીધો. હલો, આ અમારે હિતેશ કુમાર છે, ત્રીજા નંબરના મારા પટેલ છે. તો આપણે એમનો પણ અભિપ્રાય લઈ લઈ, પણ પહેલાં આ ચેનલને જો ગમે તો સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે અભિપ્રાય લઈ હિતેશ કુમાર પાસેથી. તો હિતેશ કુમાર, તમને આ પ્રોગ્રામ રીંગણાનો કેવો લાગ્યો? મને આ પ્રોગ્રામ બહુ જ મસ્ત લાગ્યો. અને રીંગણાનો પ્રોગ્રામ બનાવ્યો આપણે, આવો પ્રોગ્રામ મેં ક્યારેય જોયો નથી કાંઈ. અને આ પ્રોગ્રામ આ બધા ફેમિલી સાથે કરીએ અને ખાઈએ એટલે બહુ મજા આવે. આ બહારનું ખાવા કરતાં આપણે આ જો ઘરે બનાવીને શુદ્ધ દેશી રીંગણાનું શાક, હું તો રીંગણા ખાતો જ નથી, પણ આ લોકોએ આટલું બધું મસ્ત બનાવ્યું છે કે મતલબ ગ્રેવી ને એનું મતલબ બધું જે મટીરિયલ હતું એ બહુ શુદ્ધ હતું. એટલે મને ખાવાની મજા આવી ગઈ. હું 4 થી 5 રીંગણા ખાઈ ગયો અને બહુ મજા આવી ગઈ. બહારનું ખાવા કરતાં હું તો આવો પ્રોગ્રામ કરી અને તમે ઘરે ખાઓ અને તબિયત બી સારી રહે, હેલ્થ માટે બી સારું રહે અને સારું. હલો, નમસ્કાર મિત્રો. તમારે પણ જો આવા પ્રોગ્રામને આવી રેસીપી કરવી હોય તો તમે કોમેન્ટમાં મને કહેજો, હું તમને જણાવી દઈશ ડીએમમાં. બરાબર? તો હવે આપણે નેક્સ્ટ મારા જે પટેલ છે, કુમાર છે, હિતેશ કુમાર, તો એમની પાસેથી આપણે રાય લઈ કે તેમને પ્રોગ્રામ કેવો લાગ્યો. તો સંજય કુમાર, આપણે તમે પ્રોગ્રામમાં અહીંયા ઉપસ્થિત રહ્યા ત્યારથી અત્યાર સુધી આપણે સાથે મળીને પ્રોગ્રામ કર્યો, તો પરિવારનો સ્નેહ, જનોનો સ્નેહ કેવો લાગ્યો પહેલાં તો એ તમે મને જણાવો. ઘરે બેઠા બેઠા મજા ન આવે, આ પ્રોગ્રામ ફેમિલી હારે જ મજા આવે. ઘરે હું 2 જ રીંગણા ખાઉં છું, અહીંયા મેં 7 રીંગણા ખાધા અને 2 રોટલા ખાધા. હવે આ રીંગણા ખાવાથી કાંઈ નડતરરૂપ થાય, એસિડિટી, ગેસ, કબજિયાત એવું કાંઈ થાય છે કે પછી કાંઈ પ્રોબ્લેમ નથી? આ કેટલામો આપણો પ્રોગ્રામ છે જરાક જણાવો મિત્રોને. આ અમારો 3જો 4થો પ્રોગ્રામ છે. આ ખાવાથી કોઈ નુકસાન થતું નથી.